રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે તેમજ માધ્યમિક શાળાના બાળકો માટે પણ સ્વાધ્યાય પોથીઓ ચાલુ વર્ષે ધોરણ 3 થી 5 અને 6 થી 12ના બાળકોને સંદર્ભ સાહિત્ય તરીકે નોટબુક્સ અને અન્ય લાઇબ્રેરીનું સાહિત્ય તેમજ અન્ય બુક્સ છે એ પૂરી પાડવામાં આવે છે. જૂન મહિનામાં સત્ર શરૂ થયું ત્યારબાદ ઓગસ્ટ સુધીમાં આ સાહિત્ય નહોતું આવેલું. જે મામલે અમે શિક્ષણ મંત્રી શ્રીના કાર્યાલયના સચિવ શ્રી અને શિક્ષણ એસએસએ કચેરીના સચિવ શ્રી મહેશ મહેતા સાહેબને રૂબરૂ રજૂઆત કરી, ટેલિફોનિક રજૂઆત કરી આ સાહિત્ય મંગાવેલું હતું. જામનગરમાં 12 ઓગસ્ટના રોજ સાહિત્ય આવેલું હતું અને આ સાહિત્ય ઓક્ટોબર સુધી શાળાના બાળકોને નહીં મળતા આ સાહિત્ય કેમ નથી મળ્યું એની તપાસ કરતા આ સાહિત્ય બીઆરસી ખાતે પલળી ગયું હોવાનું અને ક્યાંક ને ક્યાંક વિતરણ વ્યવસ્થાની ખામી હોવાનું ધ્યાને આવેલું હતું. આ મામલે અમે એસએસએ કચેરી જામનગરને એક યોગ્ય તપાસ કરવા પણ રજૂઆત કરેલી અને જે પુસ્તકો પલળી ગયા હતા એમના બદલે શાળાઓમાં નવા પુસ્તકો ઉપલબ્ધ થાય અને બાળકો સુધી પહોંચે એ પ્રકારની ગાંધીનગર ખાતે અને જામનગર ખાતે રજૂઆત કરેલી. જે પુસ્તકો પલળી ગયા હતા એમના બદલે નવું સાહિત્ય આજ દિવસ સુધી જામનગર ખાતે આવેલું નથી. આ મામલે જે તપાસ સમિતિ નિમાયેલી છે એ તપાસ સમિતિ દ્વારા જે કોઈ કાર્યવાહી કરવામાં આવી જોઈએ એ કાર્યવાહી હજી પૂર્ણ નથી થઈ. આમ જે જવાબદારો હોય એની સામે તટસ્થ તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી હતી. એ હજી પણ યથાવત છે અને આ તપાસ સમિતિનો અહેવાલ આવે અને જો કોઈ કસૂરવાર હોય તો એની સામે પગલાં લેવામાં આવે એવી અમારી માગણી છે. ખાસ કરીને આ સાહિત્ય શિક્ષણના ગુણવત્તા માટે જરૂરી હોય, શિક્ષકોએ આ સાહિત્યને રેકોર્ડ તરીકે રાખવાનું હોય અને ગુણોત્સવમાં સાહિત્યની જરૂર હોય ત્યારે શિક્ષકોને મુશ્કેલી ના પડે એટલા માટે આ સાહિત્ય સમયસર મળવું જોઈએ એવી અમારી કાયમી માગણી છે. અમને મળેલા અહેવાલ મુજબ તપાસ સમિતિની રચના કરવામાં આવી એ વાતને આજે 1 મહિના જેવો સમય પૂર્ણ થયો છે. આજ દિવસ સુધી તપાસ સમિતિએ સરકારમાં રિપોર્ટ નથી કરેલો એવું એસએસએ કચેરી ગાંધીનગરથી અહેવાલ મળેલો છે. સમગ્રતયા બાબત ધ્યાને લઈ અને સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં 4 સભ્યો શાસનાધિકારી, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અમારા એસએસસીના QEMના કોઓર્ડિનેટર અને એક આચાર્ય શ્રી બુલંદમી એમની સમિતિમાં નિમણૂક કરવામાં આવી હતી. અને આ સમિતિ જે છે એ પોતાનું કાર્ય કરી રહી હતી. એમાં જે અત્યારે મામલો જે છે કે ભાઈ ફાઇલ ગુમ, હકીકતે ફાઇલ જે છે એ ઓફિશિયલી ક્યાંય કરતાં ક્યાંય કોઈ પણ કચેરીમાં ઇનવર્ડ લેવામાં નથી આવેલી. એટલે ફાઇલ જે છે એ જે તે સમયે રજૂ થઈ સમિતિના સભ્યને જ રજૂ થઈ અને સમિતિના સભ્યએ જ એમને પરત આપેલી કે ભાઈ 22 તારીખે આ ફાઇલની અંદર પૂર્તતા કરી અને રજૂ કરવા બાબતે. જિલ્લા શિક્ષણ સમિતિમાં સમિતિના સભ્યો બેસી અને પોતે પોતાનું કામ કરતા હતા. એટલે એસ જ જિલ્લા શિક્ષણ સમિતિમાં કે ડીપીસીમાં ક્યાંય કરતાં ક્યાંય ફાઇલ જે છે એ અહેવાલ સાથે આજ દિન સુધી રજૂ થયેલી નથી. ના, એટલે એવી કોઈ રજૂઆત બાકાત કરવા બાબતે તો નથી આવેલી, પણ સમિતિ જે છે એના જ સભ્ય દ્વારા એમને પરત ફાઇલ આપેલી અને એ બાબતે પણ આપણે એમની લિખિતમાં રાઇટિંગમાં માગીએ છીએ કે ભાઈ શા માટે આપણે ફાઇલ જે છે એમને પરત આપેલી છે. સમગ્ર મામલો જે ઉદ્ભવ્યો એ નેચરલ કેલેમિટીસને કારણે ઉદ્ભવ્યો. જે તે સમયે કે ભાઈ 27, 28, 29 ખૂબ ભારે વરસાદને કારણે દરેડ બીઆરસી ભવન ખાતે કેટલાક પુસ્તકો જે છે એ પલળી ગયા એના અહેવાલ પણ પ્રસિદ્ધ થયા. વસ્તુ જે છે એ પલળવા કરતાં પણ જે વિતરણ વ્યવસ્થા હોય એ વ્યવસ્થા યોગ્ય રીતે થયેલી છે કે કેમ એ જાણવા માટે આ સમગ્ર સમિતિ જે છે એની રચના કરવામાં આવેલી હતી કે ભાઈ પુસ્તકો ક્યારે આવ્યા અને ક્યારે ડિસ્ટ્રીબ્યુટ થવા જોઈએ અને ડિસ્ટ્રીબ્યુટ નથી થયા તો એ પાછળનું કારણ શું, અને ડિસ્ટ્રીબ્યુશન ન થવાને કારણે કેટલાક પુસ્તકો જે છે, આમ તો પુસ્તકો નહીં કહી શકાય પણ કેટલુંક સંદર્ભ સાહિત્ય જે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આવેલું હતું એ પલળી જવા પામ્યું. અત્યારે સમિતિના જ સભ્યો જે છે એમની પાસેથી એમનો અહેવાલ જે છે એ લેવાનું હજી બાકી છે. એટલે આજની તારીખે સમિતિના સભ્યો સાથે વાત કરી અને એનો અહેવાલ જે છે એ સત્વરે રજૂ થાય એવા પ્રયત્ન કરીશું. અને જો ક્યાંય પણ કોઈ પણ કસૂરવાર કે એવું કંઈ હશે તો ડેફિનેટલી તટસ્થ રીતે
સમગ્ર મામલો જે છે એનો અહેવાલ જે છે એ ગાંધીનગર સુપ્રત કરવામાં આવશે. આ બાબતે સચિવ શ્રી SSA દ્વારા પણ આ જ બાબતની મને સૂચના મળેલી છે કે ભાઈ તટસ્થ રીતે અહેવાલ જે છે એ રજૂ થાય અને જો ક્યાંય પણ કોઈની કસૂરવાન હોય ક્યાંય ગિલ્ટી હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તપાસ સમિતિના સભ્ય તરીકે મને આદેશ કરવામાં આવેલ. ઓગસ્ટ માસમાં જે ભારે વરસાદના કારણે BRC ભવન ખાતે પુસ્તકો પલળી ગઈ તેમાં કયા કારણોસર આ બધી ઘટના ઘટેલી છે તેની તપાસ સમિતિનું ગઠન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા કરવામાં આવેલ અને તે બાબતે તપાસનો દોર આગળ વધેલ. પરંતુ જે બેન BRC કોર્ડિનેટર શ્રી દ્વારા નિવેદન સાથેની જે આધારોની ફાઇલ હતી તે રજૂ કરવામાં આવેલ અને તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે રાખવામાં આવેલ. ત્યારથી બેન પાસે એ ફાઇલ પહોંચી ગઈ એવું અમારા તપાસ સમિતિના સભ્યમાં ધ્યાનમાં આવેલું. ત્યારે બેનને પૂછવામાં આવેલું કે આ કઈ રીતના બનેલું, તો બેનને કીધું કે બસ મારી પાસે ફાઇલ આવી ગઈ. તો આમાં તપાસની ગોપનીયતા અને વિશ્વસનીયતા જળવાતી ના હોય, જેથી મારા દ્વારા સાહેબશ્રીને નિવેદન કરવામાં આવે કે મને આમાંથી મુક્ત કરી આપો, કે જ્યાં આવી તપાસની જે ગંભીરતા ના જળવાતી હોય તો તપાસ કરવા મારા માટે શક્ય ના હોય, તે બાબતની ચર્ચા થઈ. હા, એ જ આપને જણાવેલ કે એ જે ફાઇલ હતી બેન પાસે પહોંચી ગઈ. હવે કઈ રીતના પહોંચી એ નો જવાબ કોઈની પાસે છે નહીં. તો આ જ ગંભીર એક પ્રશ્ન છે કે જે ફાઇલ BRC કોર્ડિનેટર દ્વારા આપવામાં આવેલ એ જ ફાઇલ પુનઃ એની પાસે કઈ રીતના પહોંચી જાય, અને જો આ રીતના થતું હોય તો તપાસ કેના આધાર પર કરે. માટે આ વસ્તુમાંથી મને મુક્ત કરવા અંગે સાહેબશ્રીને જણાવેલ છે.